જો 18 નંબર હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ. અમારી ચેનલમાં તમારું તહે દિલથી સ્વાગત છે. મિત્રો, આજે અમે અમારા બ્લોગમાં તમને ઘણું બધું નવું બતાવવાના છીએ. જો કે અત્યારે અમે આવી ગયા છે ભાઈ એક કોમેડી રીલ્સ બનાવવા માટે. જો કે અમે ડેલી સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે કોમેડી કન્ટેન્ટ રીલ્સ બનાવતા હોઈએ છીએ. અને અત્યારે અમે જવાના પણ છીએ એક રણાસન કરીને, અમારા બાજુના જ ગામ છે, મતલબ બાજુના એરિયામાં જ એક ગામ છે રણાસન કરીને, ત્યાં અમે કપડાં લેવા માટે જવાના છીએ. જો કે અત્યારે બધા આરસીબીના બહુ બધા મોટા ફેન છે, એટલે અમારા ઘરે એક મારા માસીનો છોકરો આવે છે, એના માટે અમે આરસીબીની ટી શર્ટ સ્પેશિયલી લેવા જવાના છીએ રણાસન. અને આજે અમારે જે 2-3 દિવસ પહેલાં વાવાઝોડું હતું, વાવાઝોડામાં બહુ મોટું નુકસાન થઈ ગયું હતું, પરંતુ અમે એ નુકસાનની ભરપાઈ કરવા માટે કેરીઓનું બનાવવાના છીએ અથાણું. અને અથાણું બનાવવા માટે જે મસાલો જોઈશે, ગોળ જોઈશે, સરસોનું તેલ જોઈશે, એ બધી સાધન સામગ્રી લેવા માટે હા. તો ચલો ભાઈ, હું તમને અત્યારે બતાવી દઉં કે ભાઈ કોણ કોણ અમારી જોડે આવ્યા છે કોમેડી રીલ્સ બનાવવા માટે. જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. જય માતાજી. जय माता दी. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है, ये तोतला है. શું ખાવ છો? चंपा. અરે વાહ. જય શ્રી કૃષ્ણ જય ભાઈ. શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ये भाई जुगाड़ अरे क्या हुआ भाई, है क्या हुआ? ભેગા થઈ વિક્રમ બોલ હેડ ભાઈ. जो भाई अब तो અલે બોલ, જે તારે યાદ કરે બધું બોલ દે. जो भाई आखी दुनिया खराब છે, બધું તારાથી સારા હે બધું ભાઈ. મોટા ભાઈ એમ નહીં લે, તું બોલ રહ્યા હેડમ. મોટા ભાઈ આખી દુનિયા ખરાબ છે. તમે ઘરમાં મોટા છો અને તમારા હાથમાં છે બધું. અરે વાહ, તું બોલ હેડો હેડ. આ બોલે બધું મને નહીં ભાવતું તો. બોલ, આપણે બોલી નતું મસ્ત બોલ્યું. આ બધી આખી દુનિયા ખરાબ છે. તમે આખા ઘરમાં મોટા છો ને તે આ બધું તમારા હાથમાં છે. હું આપसे बाहर जाओगे मस्त मस्त जी. आज हम बनाने वाले हैं कॉमेडी शो है. आई लव यू. સો ગાઈઝ, રીલ્સ બનાવતા અત્યારે ભાઈ ટાઈમ થઈ ગયો છે 12 વાગ્યા અને 15 મિનિટ થઈ ગઈ છે અને જોરદાર ગરમી પડી રહી છે. તો ગરમીઓમાં તો ભાઈ આઈસ્ક્રીમ ખાવાની બહુ જ મજા આવે છે, એટલે અમે અમારા મિત્રોને એક નાની પાર્ટી આપી રહ્યા છે. તમને બતાવું ભાઈ, જોઈ લો તમે બધા મસ્ત મજાની આઈસ્ક્રીમની મજા લઈ રહ્યા છે ગરમીના મોસમ. સ્કેમ હો ગયા, સ્કેમ હો ગયા. આઈસ્ક્રીમ આ 5 રૂપિયાની આઈસ્ક્રીમ જોવા ખાલી આ કત્તિક આઈસ્ક્રીમ એકદમ. મારે જુઓ ગીલી થાજી છે. તું તો ખાઈ ગયો ને લે. પાણી અંદર પાણી ગીલી થાજી છે. ડીલી ઢીલી થઈ ગઈ હે. કાશી વારી ની મો. તીખી થઈ ગઈ. તીખી. તીખી થઈ ગઈ. હવે તીખી. તું ખાલી લે. હા તીખી હે પણ. સરસ. મડો સામ મારી કાળું બુલે. લપાક ખાઈ લે. એક સેકન્ડ પૂરી. હું તો ગેમ દેખાય. મન તો આ તો ખાટી રાખી. ખાટી હાઉ એટલે એની ખાટી તો પેલી કેરીઓ ના કેન મોય જાય. અંદર તો કેરીઓ છે તીયાતી. ચટણી ખાધી દીખું તે હાઉ મને લાગે દાઢોમાં કેરી ભરાઈ છે. ઈમાં ખાટી લાગી છે રે. બોઈ બેડે ઓઈ એહે કડે એ ડિન 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 ડિન. સો ગાઈઝ, અત્યારે ભાઈ વાગી ગયા છે 1 અને અત્યારે મેં નીકળી ગયા છે ભાઈ અમારા જિગ્નેશ કુમારનો ચાંદલો આવી ગયો છે. ક્યાંથી આવે છે, શું આવે છે, એ બધું મારા પપ્પા 2 શબ્દોમાં તમને વર્ણવશે. ડોંગ જિલ્લામાં ચોલ્લો આવે છે અમારે ત્યાં ભાઈનો. ચોલ્લામાં જે છે એનાથી ઘણું દૂર છે, પણ એનું કિસ્મત સારું કહેવાય. જેથી કરીને ત્યાંથી એમ પાસે એ પણ વર્ગ શિક્ષિત પાસે જે નોકરી વર્ગના છે લોકો. સરસ કહેવાય. બોલો ચલો ચોલ્લામાં જઈએ, ચલો ફટાફટ જઈએ, ચલો. ચલો હા. અને લગભગ કેટલા કિલોમીટર થાય હાર્દિકભાઈ અહીંયા? અહીંયાથી મતલબ 600-700 કિલોમીટર જેવું 600-700 કિલોમીટર જેવું થાય, એટલે જાનમાં મજા આવશે. શું કેવું ભાઈ, એક પ્રકારનું ટ્રાવેલિંગ થશે, પ્રવાસ જેવું લાગશે. પછી જતા અહીંયા આપણે શું કહેવાય. ચલો ભાઈ, ત્યાં ચોલ્લામાં જઈએ. તાર નહીં આવો અમે? ચલો
તો મિત્રો અત્યારે ભાઈ 3 વાગી ગયા છે અને અત્યારે અમે ચોલ્લામાંથી ઘરે આવી ગયા અને બધાને મોં મીઠું કરાવી દીધું. જો કે અમારામાં એવી એક પ્રથા હોય છે કે ભાઈ ગોળ આપતા હોય છે અને જેટલો ગોળ ખવાય એટલો તો ખાઈ જવાનું, બીજો ઘેર લઈને આવવાનો. અને મારી મમ્મીએ મસ્ત મજાનો ભાઈ પપૈયો બધો રેડી કરી દીધો છે. આપણે પપૈયો ખાઈએ. એકદમ મીઠો મીઠો પપૈયો છે, કારણ કે આપણા ઘરનો જ પપૈયો છે અને આમાં કોઈ ખાતર બાતર દવા બવા કોઈ નથી. સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ 5 અને જો કે કેરીનું મતલબ જે અથાણું બનાવવાનું છે, કેરી માટે તો બધા એકદમ સરસ મજાના કટકા કરી દીધા છે મારા મમ્મી, મારા પપ્પા, અમે ત્રણેય. અને અત્યારે મેં જે કેરીનું અથાણું બનાવવાનું છે એનું બધું સામાન જોઈએ છે. એ સામાન લેવા માટે અત્યારે મેં જઈએ છીએ ભાઈ રણાસણ. અને કેવિન કુમારને પણ કપડાં લાવવાના છે સરસ મજાના, તેમને આપણે કપડાં લઈ આવીશું. શું લાવવાનું છે કેવિન કુમાર? કપડામાં શું લાવવાનું છે? આરસીબીની ટી શર્ટ. આરસીબીનો મોટો ફેન છે, તેના માટે આપણે આરસીબીની ટી શર્ટ લઈ આવીએ. ચલો ગાઈઝ. સો ગાઈઝ અત્યારે અમે ભાઈ પહોંચી ગયા છે રણાસણ. અને પહેલાં તો સૌપ્રથમ ભાઈ આપણે ટી શર્ટ લઈ લઈએ અને જોઈએ ભાઈ આરસીબીની ટી શર્ટ અંદર મળે છે કે નથી મળતી. હું તમને પહેલાં દુકાનના દર્શન કરાવું. જોઈ લો ભાઈ, રાજ સ્પોર્ટ કહીને દુકાન છે. ચલો ભાઈ આપણે અંદર જઈએ. સો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાઈ રાજ સ્પોર્ટમાં અને અહીંયા અલગ અલગ પ્રકારની વિવિધ પ્રકારની એકદમ સોલિડ ટી શર્ટો મળે છે. હું તમને બતાવું, તમે જોઈ લો ભાઈ, એક નંબર ક્વોલિટી છે. અને ભાઈ મેન વાત તો એ છે કે ભાઈ આપણા આઈપીએલમાં જે પણ ટીમો છે ને ટોટલી ટીમોની અલગ અલગ ટી શર્ટો તમને મળી જાય છે. તમારે જે પણ માપ હોય, નાના છોકરા હોય, મોટા હોય, એકદમ નાના ભૂલકા હોય, એમના માપની પણ મળી જાય છે. તમે જોઈ શકો છો રાજસ્થાન રોયલ, લખનઉ, પછી આરસીબીના ફેન હોય તો આવજો મારા ભાઈ. પાછળ વિરાટ લખેલું છે પાછું 18 નંબર હંગાવી. અને આરસીબીમાં 2 કલર છે, તમે 2 કલર જોઈ શકો છો એટલે. અને એક આ મુંબઈ ઇન્ડિયન્સ. બરાબર, ટોટલી ટીમોની ટી શર્ટ છે. અને તમારે જો કોઈ બીજી પ્રિન્ટેડ કરાવીએ તમારા નોમની તો પણ અહીંયા થઈ જાય છે. બીજી બધી વધુ માહિતી આપણા હમણાં શેઠ આપી છે. શું નામ છે તમારું? રાજેન્દ્રસિંહ. રાજેન્દ્રસિંહ જી. તમે ક્યારથી ધંધો કરો છો અને શું શું બનાવો છો? આપણે મેન્યુફેક્ચર જ છે લોવર ટી શર્ટનું. કોઈ પણ સાઇઝની, કોઈ પણ નાઇટી નાનીથી મોટી 0 સાઇઝથી ફૂલ સાઇઝ સુધીની માપથી બનાવી આપવામાં આવશે. બરાબર. મતલબ એક બાર વિઝિટ તમે લઈ શકો છો આપણે ત્યાં. વિઝિટ તમે લઈ શકો. આપણે રણાસણ ગામમાં છે, બચપન વિદ્યાલયની સામે, અંજલિ હોસ્પિટલની સામે જ છે. અંજલિ હોસ્પિટલની સામે. ગાઈઝ અમે રાજ સ્પોર્ટના મેન્યુફેક્ચરિંગ પાર્ટમાં અત્યારે અમે આવી ગયા છે. આ મેન્યુફેક્ચર પાર્ટ તમે જોઈ શકો છો. અને હોય તમારે જે માપ જોઈએ, તમારે જેવા માપની ટી શર્ટ બનાવવી હોય, નાઇટી બનાવવી હોય, ટોટલી કામ અહીંયા થઈ જાય છે અને પ્રિન્ટેડ પણ થઈ જાય છે. અહીંયા એકદમ આપણે વ્યાજબી ભાવમાં, એકદમ માર્કેટ કરતાં બિલકુલ 0 ભાવમાં આપણે એકદમ વ્યાજબી ભાવમાં લોવર બચ્ચાનાથી મોડીને મોટા સુધી, જાડા હોય, પાતળા હોય, લંબા હોય, લેડીઝ પણ નાઇટી બનાવવા આવે છે ભાગીભાઈ. લેડીઝની હે? હા, લેડીઝ પણ બની આપીએ છીએ આપણે. તો જોઈ લો મિત્રો, જેન્ટ્સ લેડીઝ કોઈ પણ હોય. સ્વિમિંગ અત્યારે જો ગરમીની સિઝન ચાલે એટલે ગરમી માટે સ્વિમિંગ પૂલનું ટોટલી ચડ્ડા નાઇટી ટી શર્ટ સ્પેશિયાલિસ્ટ અત્યારે મળી જાય આપણે તો. બરાબર. કેટલા વર્ષથી તે ધંધો ચલાવો છો? છેલ્લા 15 વર્ષથી આપણું બિઝનેસ એક ચાલે છે. મેન્યુફેક્ચર આજ 10 કારીગર કામ કરે છે આપણે ત્યાં અને એકદમ સારી રીતે ચાલે. સારામાં સારો માલ આપે છે ભાઈ, એકદમ પ્યોર.
તો તમારે પણ લેવું હોય તો તમે વિઝિટ કરજો. આની લોકેશનની લિંક અમે અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશું. ત્યાંથી તમે જલ્દીથી તમે આ લોકેશન શોધી શકો છો અને તમે આવી શકો છો. સો ગાઈઝ, અત્યારે ભાઈ અમે જમીને ચાલવા માટે નીકળી ગયા છે અને અમે આજે તો શોપિંગ કરી છે, પરંતુ તમને ભાઈ શોપિંગ બતાવી નથી કે અમે શોપિંગમાં શું શું લાવ્યા છે. બિકોઝ જ્યારે અમે ઘરે આવ્યા ત્યારે બહુ લેટ થઈ ગયું હતું, એટલે ફટાફટ નાહી લીધું અને ખાઈ લીધું, એમાં બધું બતાવવાનું રહી ગયું છે. શું કહેવું ભાઈ? અને હું તમને બતાવું કે ભાઈ અમે અમારા માટે પહેલાં ચંપલ લાવ્યા છીએ અને કેવિન કુમાર માટે પણ ચંપલ લાવ્યા છીએ. ચપ્પલ જુઓ. હા જુઓ. અરે વાહ. સો ગાઈઝ, તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર. ટેક કેર. ચલો મળીએ નવા વિડીયોમાં.